હંદાને મહાન કરી મંગલ કરિયો મહાન ગ્રંથ કરણ કો કાજ જ્ઞાતિ મિલે સમાજ સબ પાવે નિજ પદરામ મિથ્યા ભાવય ભાવતી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા તે જ મોક્ષ ઉપાય. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશિત ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 44 ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અંતમાં વાત એ આવી કે બહારમાં સુખ દુઃખની સ્થિતિ હોય, સાતાવેદની કર્મ કે અસાતાવેદની કર્મના ઉદયમાં બહારમાં સુખની અવસ્થા અથવા પ્રસંગ અથવા દુઃખનો પ્રસંગ હોય, પરંતુ દુઃખના પ્રસંગમાં અથવા તો અસાતાવેદનીના ઉદયમાં દુઃખરૂપનો અનુભવ અને સાતાવેદની અર્થાત તો બહારમાં સુખના પ્રસંગોમાં સુખનો અનુભવ અથવા સુખની કલ્પના મોહી જીવને થાય છે. નિર્મોહી મુનિ અથવા નિર્મોહી જીવને બહારમાં સુખની સ્થિતિ અર્થાત તો બહારમાં કોઈ દુઃખની સ્થિતિ સાતા સાતાનો ઉદય હોય તો પણ એ દુઃખી થતા નથી. એમાં ઉદાહરણ કોનું આપ્યું હતું? મુનિરાજનું, કે જેમને વૃદ્ધિ આદિ પ્રાપ્ત થયા છે. વૃદ્ધિને પ્રાપ્ત થવું એ કયો ઉદય છે? પુણ્યનો ઉદય કહો, સાતાવેદની ઉદયનો ઉદય કહો. એવી જાતિની વૃદ્ધિઓ એ બહારમાં પ્રગટ થઈ ગઈ છે કે જે કોઈ પણ પરિસ્થિતિ બહારમાં યશમાં જ નિમિત્ત બને એવી જાતિની વૃદ્ધિઓ પ્રગટ થઈ છે. વાસ્તવમાં એ જે વૃદ્ધિઓ પ્રગટ થઈ છે એ ચારિત્રના મળનું ફળ છે. ચારિત્રનો મળ એટલે કસાયની મંતારૂપ શુભ ભાવ, એ ચારિત્રનો મળ છે. અને શુભ અશુભ ભાવથી રહિત સ્થિરતા એ વાસ્તવમાં ચારિત્ર છે. તો એવા ફળમાં મોહિત થતા નથી. બહારમાં જબરજસ્ત વૃદ્ધિ હોય, થૂંક લગાડે તો રોગ મટી જાય શરીરના, એવી જાતિની વૃદ્ધિ પ્રગટ થઈ ગઈ હોવા છતાં અભિમાન નથી, એનો મહિમા નથી, એના પર મોહિત થતા નથી. એટલે ત્યાં જગતના જીવો, જગતના ભોળા જીવો બહારમાં કર્મના ખેલમાં છેતરાઈ જઈ અને સુખની કલ્પના કરે છે. એવી સ્થિતિમાં જ્ઞાનીઓ નિર્મોહી હોવાના કારણે એવી જાતિની ચેષ્ટા કરતા નથી. એ આ સાતાના ઉદયની કાલે વાત થઈ હતી. હવે અસાતાના ઉદયની વાત જોઈએ. જો ક્યાં હતા આપણે? હા, પરિસર. નિર્મોહી મુનિજનોને અનેક વૃદ્ધિ આદિ એ થઈ ગયું હતું, તથા પરિસર આદિ કારણો મળવા છતાં, અનેક વૃદ્ધિ આદિ કારણ મળવા છતાં સુખનો અનુભવ કરે છે, સુખની કલ્પના કરતા નથી. અને પરિસર ઉપસર્ગ આદિ મળવા છતાં પણ એ કઈ પોઝિશન થઈ? બહારમાં ઉપસર્ગ આદિનું ક્લાઇમેક્સ જામવું, એ રીતનો પ્રસંગ આવવો, એ અસાતાવેદનીય પાપ કર્મનો ઉદય જ્ઞાનીઓને આવે કે ના આવે? આવે. પંચપરમેષ્ઠીમાં બિરાજમાન નમોલોય સર્વસાવણમ નિરાજોને જે સાધક દિશામાં છે, છદ્મસ્થ છે, એવા જીવોને, ચાહે वो તીર્થંકર હોય પણ છદ્મસ અવસ્થામાં તીર્થંકરોને પણ અર્યંત અવસ્થામાં ઉપસર્ગ નથી હોતું,
પરંતુ જે તીર્થંકર બનવા વાળા છે એવા જીવવા મુનિરાજોને પણ પારસનાથ આદિના જીવનમાં ઉપસર્ગ આવ્યા કે ન આવ્યા? તો શું થયું? ખ્યાલ આવ્યો? બહારમાં રક્ષા કરવા વાળા નિમિત્તો પણ રહ્યા, ઉપસર્ગ કરવા વાળા નિમિત્તો પણ રહ્યા, એવા પ્રસંગો પણ રહ્યા, પરંતુ એ દુખી ન થયા. કેમ કે એમને મોહ નતો. જેના પર ઉપસર્ગ આવ્યો, જે ખવા હતું શરીર એ આત્મા નથી, મારું નથી, મારામાં નથી, એવા શ્રદ્ધાના બલના કારણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી વાર એમ થાય કે પદ્માવતી તો રક્ષા કરીને વૈભવભાઈ जरा पूछो तो सही कि पारसनाथ भगवान को रक्षा की जरूरत थी क्या? एमने जरूरत હતી? કેમ કે આ પરિસરોમાં પણ દુઃખને પ્રાપ્ત થતા કમઠે ઉપસર્ગ કર્યો, પદ્માવતી રક્ષા કરી. પારસનાથે શું કર્યું એ કોઈ વિચારતું નથી, હે ને? આને ઉપસર્ગ કર્યો, આને રક્ષા કરી. અરે એને રક્ષાની જરૂર હતી કે નહીં? જરા પણ નહીં. પારસનાથ ભગવાન વિતરાગી હતા, પારસનાથ મુનિરાજ વિતરાગી હતા, નિર્મોહી હતા. એટલે એમને બહારની સ્થિતિમાં જરંજ માત્ર પણ દુઃખની કોઈ પ્રસંગ હતો નહીં. વાત એમ છે કે એ અવસ્થા સુધી પણ સાતા અસાતાનો ઉદય રહ્યો, પણ સાતા અસાતાના ઉદયમાં શું બને છે? બાહ્ય એવા કારણો ઉભા થાય છે કે જે અજ્ઞાનીને, ખ્યાલ આવે ને, અજ્ઞાનીમાં સુખ દુઃખની કલ્પના કરે છે મોહના કારણે. પણ જ્યાં મોહ મટી ગયો હોય છે, ચોથી ચોકડી પ્રમાણ ચારિત્ર મોહ બાકી રહ્યો હોય છે, એવા મુનિરાજોને એ તે પ્રસંગોમાં પ્રભાવિત થયા વગર વિતરાગ ભાવે આનંદની કેરી કરે છે. ખ્યાલ આવે કે નડતા નથી કર્મ. અહીંયા એ સિદ્ધ કર્યું. મોહ હોય તો તકલીફ છે, મોહ ના હોય તો દુનિયામાં કાંઈ પણ થાય. ખ્યાલ આવે કે નહીં? એમ કહે છે, જો બહુ જોરદાર વાત છે, લીટી પરથી વાંચ્યું છું. નિર્મોહી મુનિજનોને અનેક વૃદ્ધિ આદિ તથા પરિસર આદિ કારણ મળવા છતાં પણ સુખ દુઃખ ઉપજતું નથી. ખ્યાલ આવ્યું? તથા મોહી જીવને કારણ મળો વા ન મળો, ગજબ વાત છે. અજ્ઞાનીની તો ખરેખર આશ્ચર્ય જેવી વાત છે. આત્મના અજવાળામાં એ જીવ આંખ બંધ કરી દે છે, એટલે જીવ દુઃખી છે. એક ખંડમાં 1000 વોલ્ટનું બલ્બ ચાલુ હોય અને આંખ બંધ કરી દઈએ તો રૂમમાં અંધારું થયું કે ન થયું? શું પૂછ્યું મેં? આગળ આવો ભાઈ, આગળ આવો. પાછળ બહુ આપણે ત્યાં જે લૌકિક પ્રસંગોમાં પાછળ બેસવું અને ધાર્મિક પ્રસંગોમાં પડાપડી કરીને આગળ આવી જવું, હે ને? ત્યાં પહેલા નહીં બેસવું, એમ ત્યાં છેલ્લા બેસવું. બરાબર બિંદુભાઈ? પાછળ પછી બધા તકલીફ પડે છે. આગળ બહુ જગા હોય. શું પ્રશ્ન હતો શૈલેષભાઈ? કોઈ એક રૂમની અંદર 1000 વોલ્ટનો બલ્બ સળગાવ્યો હોય અને આપણે આંખ બંધ કરી દઈએ તો રૂમમાં અંધારું થયું કે ન થયું? ખ્યાલ આવે? શું કર્યું? રૂમમાં અંધારું થતું જ નથી. એમાં આત્મના અજવાળા, આત્મ જાગતો જીવ ઉભો છે, હે ને? 24 કલાક 3 કાળે, હે ને? એના અજવાળા થઈ રહ્યા છે. હર સમયમાં ઘેઓ પ્રકાશી રહ્યા છે. છતાં ગાયકની તો પ્રસિદ્ધિ છે, પરંતુ આ જીવ, હે ને, આંખ બંધ કરી દે છે, મોહાંધ થઈ જાય છે અને એ જીવ પોતાના સ્વરૂપને ન ઓળખીને એવી ભૂલ કરે છે. એની ચર્ચા છે. દુઃખી થાય છે. વાત એ છે, અજ્ઞાનના કારણે દુઃખી થાય. જો આગળ, તથા મોહી જીવને કારણો મળો વા ન મળો, મોહી શબ્દ આવ્યો ને, તો પણ પોતાના સંકલ્પથી જ સુખ દુઃખ થયા કરે છે. અને હવે બાહ્ય સામગ્રીને ઉડાવી દીધી કે બાહ્ય સામગ્રી હોય કે ના હોય, પરંતુ સાતા અસાતા વેદનીય કર્મનો ઉદય હોઈ શકે છે. ત્યારે સાતા વેદનીય કર્મના ઉદયમાં
જીવને બહારમાં મકાન બંગલો આદિ ના હોય તો પણ કલ્પના કરીને સુખની કલ્પના કરીને સુખની અનુભૂતિ કરે છે. સાતવીરની ઉદયમાં થાય છે ને, એન્જિનિયર બનશે મારો દીકરો, ઉદયની ખબર નથી એને એન્જિનિયર બનીને પછી અમેરિકામાં સ્થિર થઈ જશે અને પછી તને એને ડિલિવરી સમયમાં બોલાવશે, ત્યાં માણસો મળતા નથી, બેઇજ્જત કરે છે તારો છોકરો, તને ખબર નથી. આવું સ્વરૂપ છે મા બાપનું. આજે ગુરુદેવ બહુ વૈરાગ્યમાં ખીલ્યા હતા ને, અરે આ તો બધા સ્વાર્થના સગા છે, એટલે નથી રોતા કે તું ગયો છે, એટલે રોવે છે કે હવે આ બધું કોણ કરશે, સવારે 5 વાગે દૂધ કોણ લાવશે દુકાને એને, અરે શું કિંમત છે તારી. સાંભળ્યું મહેન્દ્ર ગુરુદેવ છલકે વૈરાગ્ય. વાત કઈ અધ્યાત્મની સમસ્યા ચાલતો હોય તો વૈરાગ્ય તો આવે. બધા સ્વાર્થના સગા છે, ખ્યાલ આવે છે કે નહીં? અરે તું ચાલ્યો જાય છે તો સ્ત્રી તો જે રૂમની ઉમરોઠની બહાર નથી આવતી, સગા સંબંધીઓ તો સ્મશાન સુધી પણ આવે છે. અરે તું સ્મશાને જાય છે ક્યાં? તું તો પહેલા જતો રહે છે. સ્મશાને જાય છે તો તું છે જ નહીં. અરે આજે સંસારમાં સ્વાર્થના સગા છે, આજે ક્યાં ગયો હશે એમ તો ક્યારે વિચાર જ નથી કરતો. ગુરુદેવ વિચાર કરતા ક્યાં જશે આ ટાટા બિરલા, કેવી જાતિના કારણ, કેવી રીતના કાર્યો કરે છે. કુદીસ વિચાર ક્યાં હશે અત્યારે, આજે શું કરતો હશે, દેવશાસ્ત્ર ગુરુ મળ્યા હશે કે નહીં મળ્યા હશે, આ વાત મળી હશે કે નહીં મળી હશે, પ્રવચન ત્યાં ચાલતા હશે કે નહીં ચાલતા હશે, વિચાર કરે છે કોઈ? સંસારનું એવું સ્વરૂપ છે. બહુ બહુ વૈરાગ્ય વાત છે ભાઈ. અને આ બધી કર્મની થિયરી વૈરાગ્યની જ વાત છે. વિરક્ત કરાવે છે બાહ્ય સંયોગોથી, એ રીતે છે. ક્યાં જશું આપણે રાકેશભાઈ? હેને ખરેખર તો સિદ્ધ બનીને સિદ્ધાલયમાં જવું છે, હેને ને તો નિગોદ થઈને સિદ્ધાલયમાં નથી જવું. સિદ્ધ બનીને સિદ્ધના પેટમાં અનંત સિદ્ધોની વચ્ચે રહેવું છે, બાહ્ય સંયોગની અપેક્ષા. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ ત્યાં સુધી જે 2-5 ભાવ બધા આપણે બધાના આવે તો આ ભાવ બધી ક્યાં જવાનું થશે? સ્વર્ગમાં જશું, ગુરુદેવની પાસે જશું, મળીશું એમને. મળીશું કે નહીં રાજેશભાઈ? 2 હાથ જોડીને કહેશું એમને. પ્રવચન કરતા હતા, સાંભળતા હતા, પ્રભુ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. અને પછી ક્યાં જશું? એમની સાથે સાથે નંદીશ્વર દીપમાં એમની ટીમમાં ભગવાનના દર્શન કરવા જશું. પછી ક્યાં જશું? સિમંદર ભગવાનના સમોષણમાં જશું, એમની સાથે સાથે જશું કે નહીં? બધા જશું. અરે જેને આત્મા ગમતો હોય એને આલતું ફાલતું થોડી પર્યાય આવવાની છે, જે 2-5 બી હશે. ખ્યાલ આવે કે નહીં? આગળ કરીએ ગયું એ ખરાબ સપનું સમજીને ભૂલી જવાનું છે કે નહીં? યાદ આવે છે ને રાજભાઈ ગુરુદેવની કાલે ઘણી યાદ આવી એટલે તમને કહ્યું. મળીશું, જરૂર મળીશું, વાત કરીશું. અમે આમ કહ્યું તું બરાબર છે કે નહીં? કઈ ભૂલ હોય તો બતાવો પ્રભુ. હે ને એમના નેતૃત્વ હેઠળ જશું આપણે બધા સિમંદર સ્વામીના સમુષણમાં, આત્માની વાત સાંભળીશું. ધંધો બંધો દેવગતિમાં હોતો નથી, રોટલા બોટલા ખાવાની ચિંતા નથી, માત્ર આત્માની ચર્ચાઓ કરીશું. અને માત્ર ચર્ચા નહીં કરીએ, સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરીશું. ખરેખર તો સ્વર્ગમાં બી જવાની ક્યાં ભાવના છે? અરે અધ્યાત્મ તો એમ કહે છે કે સિદ્ધ પર્યાયમાં જવું એ પણ આત્માનો સ્વભાવ ક્યાં છે? ક્યાંય જતો નથી, આવતો નથી, એવો ગાયક બન્યું છે. એને જોઈને કોઈ વર્તમાન ક્ષણિક પર્યાય સિદ્ધ બનીને આનંદ કરી લે તો કરી લે. હું તો આનંદનો બનેલો પિંડ છું પ્રભુ, હું તો ગાયક છું. ગાયક તો ગાયક છું. ખ્યાલ આવે છે કે નહીં? જોરદાર વાત છે ભાઈ. આવી ચરણાનિયોગ બી એટલું, ઉપકાર બી એટલો, અને અધ્યાત્મ બી એટલું, સ્વાધીનતા પણ એટલી, અને ગાયકની ચાહના પણ એટલી, અને ગાયકની મહિમા પણ એટલી. આખું જ્ઞાનીઓનું ને સાધર્મીઓનું ને આત્માર્થીઓનું જીવન તો આવું હોવું જોઈએ.
વાત ઊંચી લાગે અને ગમે અને રાગ આવે તો ગુરુ સાંભળે. ખ્યાલ આવે કે નહીં? ન સાંભળે તો કહે છે કે તું નગુણો છે, અને એમાં જ મોહિત થઈ જાય તો કહે છે કે તું ગુરુનો દુશ્મન છે. એને એની આજ્ઞામાં ન રહેવું કે આ તો રાગ છે પ્રભુ. સિમંદર ભગવાનના દર્શન કરવા જતા જતા ગુરુદેવ સમજાવશે કે આ જે ભાવ છે એ પુણ્ય ભાવ છે. શું જ્ઞાનીઓની કમાલ છે. ખરેખર આ વાત બહુ મતલબ આટલું સુંદર કોઈ વ્યક્તિ સમજાવતો હોય ને કે આ સમજાવવાનો ભાવ આખી દુનિયા વાહ વાહ કરે અને આ કહે કે સમજાવવાનો ભાવ એ બંધ ભાવ છે. એ આત્માનો ભાવ નથી, આત્માનો વેશ છે. એ પણ કયો વેશ છે? અશુદ્ધ વેશ છે. વ્યવહારનો વિષય છે, પરમાર્થ નથી, સમ્યક દર્શનનો વિષય નથી. આત્મા એના પર હું છું એમ અનુભવ કરવા જેવું નથી. હું મુનિ છું એ અનુભવનો વિષય નથી. એ જાણેલો પ્રયોજનવાન છે અને હું ગાયક છું એ અનુભવનો વિષય. વાહ! હવે ભાઈ દિનેશભાઈ સ્ક્રીનમાં આવે છે એક્ઝેક્ટલી, જરા પણ કાચી પૂચી વાત છે નહીં. આ કામ છે. મોહી જીવ શું વિચાર કરે છે? બાહ્યમાં વસ્તુ હોય કે ના હોય, જો લખ્યું છે હે, તથા મોહી જીવને કારણ મળો વા ન મળો. કયું કારણ? બાહ્ય કારણ. હે ને? અરે બાહ્યમાં પ્રતિકૂળતાની અવસ્થા એ જાતિની ઘટના ના બની હોય તો પણ કલ્પના કરી 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 કરીને દુઃખી થાય કે ના થાય? ગજબ છે. અને કલ્પના કરી કરીને સુખી થાય સપનામાં. મોહીજીવની વાત છે. એને દુઃખી થવું છે, એને બહારમાં ચીજની પણ જરૂર નથી. અને જેને સુખી થવું છે એને બહારની ચીજની પણ જરૂર નથી. વાત એ હે ને? કોઈ ફ્લેટ લીધો હોય, બુક કરાયો હોય, હે ને, તો બસ એને દુઃખી થવું હોય તો પોઝિશન મળશે કે નહીં મળે, આ થશે કે નહીં થશે. અરે પણ તું એટલો સમય રહેવાનો છે કે નથી રહેવાનો, અને તું એને ભોગવી શકે કે નહીં ભોગવી શકે. હે ને? ગજબ છે. જીવને અસાતાવિદની કર્મના ઉદયમાં જે વસ્તુ બહારમાં હોય કે ના હોય, બાહ્ય સામગ્રીનો નિયમ બનતો નથી, પણ સાતા અસાતા વેદનીયનો નિયમ બને છે. ખ્યાલ આવ્યો? અને મોહ હોય તો દુઃખ જરૂર થાય છે, અને મોહ ના હોય તો દુઃખ બહારની સ્થિતિમાં ચાહે ગમે તેવી થતી હોય તો કલ્પનાની વાત તો દૂર, ખરેખર ઘટના બનતી હોય તો પણ જીવ દુઃખી થતો નથી. વાહ! આત્માનું સ્વરૂપ કેવું છે, સમજવા જેવી વાત છે ભાઈ. છે કે નહીં? આ રીતે છે જયેશભાઈ. જો તથા મોહી જીવને કારણ મળો વા ન મળો, બહારમાં કલ્પના કરી કરીને બસ મન જનિત એ રીતે તો પણ પોતાના સંકલ્પથી સુખ દુઃખ થયા કરે છે. હવે જુઓ, તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતા તીવ્ર સુખ દુઃખ થાય છે, તે જ કારણો મળતા મંદ મોહીને મન સુખ દુઃખ થાય છે. બાહ્ય સામગ્રીનો તો કોઈ અર્થ જ ના. કેટલું શુદ્ધ ચર્ચા છે. આવું કોણ બતાવે મૌલિક ભાષામાં? જો તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતા તીવ્ર સુખ દુઃખ થાય છે. કલ્પના વાત છે. સુખ એટલે હવે સમજાવવાની જરૂર નથી. અને મંદ મોહીને એ જ કારણો મળતા મન સુખ દુઃખ થાય છે. માનો એક્સિડન્ટ થાય, 100 જણને વાગે તો બધાને સરખું દુઃખ થાય છે કે અલગ અલગ દુઃખ થાય? અલગ અલગ. જેને જેટલો મોહ હશે એ પ્રમાણમાં દુઃખ થશે. અને બહારની સ્થિતિ, આ તો ચલો ભાગવામાં તો કોઈને પગ તૂટ્યો, કોઈને હાથ તૂટ્યો, પણ આપણે એવી સ્થિતિ ઉભી કરીએ કે સ્થિતિ એક જ રહે. માન લો કે 4 પાર્ટનર લઈ લો. હવે 4 પાર્ટનર એક જ બિઝનેસ કરે છે, 25-25 પૈસાના ભાગીદાર છે, અને નુકસાન જાય છે હે ને 1 કરોડનું. તો કેટલા નુકસાન થયું એક જણના ભાગે? શૈલેષભાઈ ગણિત 25-25 લાખ, બરાબર છે? 25-25 લાખનું નુકસાન થયું તો બધાને દુઃખ સરખું થવું જોઈએ ને? ખ્યાલ આવે કે નહીં? માન લો કે એમાં કોઈ સમયદૃષ્ટિ હોઈ શકે કે ના હોઈ શકે તો એને અનંતાનુબંધી રહિતનું દુઃખ છે. ખ્યાલ આવે? અને કોઈ શ્રાવક હોય તો પંચમગુણ સ્થાન વ્યક્તિ
તો કે બે ચોકડીના ભાવ પૂર્વકની વિતરાગતા છે અને જેટલું જે પ્રત્યાખ્યાના વર્ણ્ય જેટલું છે ને એટલું દુઃખ છે. પહેલા વાળાને અનંતાનુબંધીનો અભાવ છે એટલું સુખ છે, બાકીની 3 ચોકડી છે એટલું દુઃખી થઈ રહ્યું છે. જેટલી કસાય છે એટલું દુઃખ થાય છે. બે પાર્ટનરો તો પતી ગયા, પણ બીજા 2 પાર્ટનરો બચ્યા. એ મિથ્યા દ્રષ્ટિ છે બંને. પણ એમાં પણ કોઈ તીવ્ર મોહી હોય હે ને તો ઘણો દુઃખી થાય, અને કોઈ મંદ મોહી હોય તો ઓછું દુઃખી થાય. અને મંદ મોહી હોય તો વિચાર કરે કે વાસ્તવમાં એ તો શું કરે, નસીબમાં હોય તો રહે, અને સાંભળીએ છે રોજ ક્યાં ધનમાં સુખ છે એમ સમજીને તત્વના વિચારના માધ્યમથી મોહ મંદ કરે અને ઓછો દુઃખી થાય છે. અને તીવ્ર મોહી તમને કહ્યું હતું ધ્યાન આપતા નથી, આ 2 પાર્ટનરો તો ઘરે જ રહે છે. જેને દુઃખી થવું છે એને સ્થિતિની કોઈ જરૂરત નથી. બહારમાં અસાતાનો ઉદય અને એના સબસ્ટિટ્યુટ એના ટ્યુનિંગમાં મોહ, અને એ મોહ જેવો થાય એવી જાતિનું દુઃખ ગજબનું સ્વરૂપ છે ભાઈ. બહુ ખ્યાલ આવી ગયો ને બધું બરાબર છે. આનાથી શું કહ્યું કે જે પણ કઈ જીવ સુખી દુઃખી થાય છે એનું કારણ એને નિમિત્ત તરીકે, ખરેખર નિમિત્ત તરીકે, પરમાર્થથી નિમિત્ત તરીકે, નિશ્ચયથી દ્રવ્ય કર્મ છે, બહારના પદાર્થો. દ્રવ્ય કર્મ દુઃખનું કારણ છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? સમયસારમાં બતાવો, સમયસારમાં બતાવો. પ્રમાણ જો તમારી વાત છે ને સમયસર આગળ બંધ અધિકાર કાઢો. 168 શ્લોક 385 નંબરનું પાન, જેની પાસે હોય કાઢો. અને સામે પ્રમાણ ડાયરેક્ટ શ્લોકાર્થ વાંચું છું, ડિટેલ નહીં કરી, ચિંતા નહીં કરતા. અંતમાં છે છેલ્લો પેરેગ્રાફ. આ જગતમાં જીવોને લખ્યું જો સર્વ સદૈવ નિયતમ ભવતી, સર્વ સદૈવ નિયતમ સ્વકીય કર્મોદયાત ભવતી. ફરીથી બોલું છું, સમજાય એવું સંસ્કૃત છે. સર્વ સદૈવ નિયતમ સ્વકીય કર્મોદયાત ભવતી. જીવોને જે બહારમાં જીવન મરણ, જીવનમાં જે બધી ઘટનાઓ જે ઘટે છે એ બધું હે ને, આ જગતમાં જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ બધું એ સદૈવ, મહેન્દ્રભાઈ વાંચજો, સદૈવ નિયમથી ચોક્કસ એટલે નિશ્ચયથી પોતાના કર્મના ઉદયથી થાય છે. સમયસારમાં છે નિમિત્ત પ્રધાન કથન સમયસારમાં પણ હોય છે. દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે મુખ્ય. શું કહે છે પછી એનો અર્થ શું? નિશ્ચયથી કર્મ કરાવે છે. તો કાલે કહ્યું હતું ને મેં, તો એ નિષેધક છે. તો સારો નિષેધ કરે છે. જો આગળ, બીજો પુરુષ બીજાના મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે આમ જે માનવું તે તો અજ્ઞાન છે. આવી અપેક્ષા, અરે બધું છે. અરે જ્યારે એમ કહેવામાં આવે કે તું તારા કર્મ તારા ફૂટ્યા કર્મ છે એટલે તું દુઃખી છે, એમ માન. કોઈ તને ચાહે કે આ ભિખારી થઈ જાય તો કોઈના ચાહવાથી તું ભિખારી થઈ જાય એમ છે નહીં. સમજમાં આવે છે કે નહીં? અને આખો સમાજ મળીને વિચારે કે આ પંડિતજીને કોઈ તકલીફ ના આવે તો પણ એ સંભવ નથી. સમજમાં આવે કે નહીં? પરંતુ મેં સ્વયં બાંધેલા કર્મ ઉદયમાં આવે ત્યારે એવી ઘટનાઓ થાય છે. પણ અધ્યાત્મ એમ કહે છે કે આ બધું બારમાં થાય છે, તારામાં થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? તું તો આજે પણ એવો ને એવો ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ અખંડ પરંપાણામિક ભાવ હે ને, એ જીવ રાજા, ચેતન રાજા, જેને જોઈને કર્મો ભાગી જાય, કસાયો શરમાઈ જાય અને પર્યાયો નમી જાય અને તારા જેવી થઈ જાય. એવો તું ચૈતન્ય રસથી ભરેલો તરબોળ છલાછલ લબાલબ ગુરુદેવ કહે શક્તિઓનો પિંડ એવો પ્રભુ ગાયક છે. ગાયક તો ગાયક છે. ખ્યાલ આવે રાજભાઈ? જોરદાર છે આત્મા. આત્મા જેવી કોઈ વસ્તુ છે? આત્માથી કોઈ અધિક છે? કોઈ મારા આત્માથી અધિક સર્વજ્ઞ નથી. હું એવો આત્મા, એક બે સિદ્ધ નહીં, અનંતી સિદ્ધ પર્યાયો મારી સામે ઝાંખી પડે એવો હું ગાયક. વાહ!
હાલાકે નહીં, ગાયકનું સ્વરૂપ છે ભાઈ. બધું જ આખી ફ્રેમ થઈને અહીંયા લખ્યું છે ને, સર્વ સદૈવ, જબરજસ્ત છે, સર્વ સદૈવ નિયતમ, નિશ્ચયથી, ભવતી, શું ભવતી, આ જે બહારમાં જીવોને ઘટનાઓ થાય છે એનું કારણ કર્મોદય, કર્મોદય છે, દ્રવ્ય કર્મ છે. કોણ નથી? બીજા પુરુષો નથી. અરે બહુ મોટું. આજે જેટલા પણ ઝઘડા ને બેચેની છે આના છે. આને આમ કર્યું, આને આમ કર્યું. અમે અમારી છોકરીના એંગેજમેન્ટ કરવા ગયા હતા તો એને અરે સર્વજ્ઞ ભગવાન કહે છે ક્રમબદ્ધ પર્યા ક્યાં ગઈ તારી, નિમિત્ત નૈમિત્તિક સંબંધોને તું કારણ કાર્ય એને ઉપાદાનથી માની લેશે. ખ્યાલ આવે કે નહીં? કોનો વિરોધ થયો? સર્વજ્ઞ ભગવાનનો વિરોધ થયો. કોનો થયો? સર્વજ્ઞ સ્વભાવનો વિરોધ થયો. કોનો વિરોધ થયો? પોતાનો થયો. પોતાનો દુશ્મન બનીને બેઠો છે આ જીવ. શ્રીવાન કર્મના ખેલમાં જીવ છેતરાઈ ગયો. કર્મના નાટકોમાં જીવ નાચી રહ્યો છે. જોરદાર છે. એક એક શ્લોક તમે વાંચો સમય સારે તો કમાલ કરી નાખી છે. અને ગુરુદેવે એવું શાસ્ત્ર ખોલી દીધું છે કે હવે કોઈ શાસ્ત્ર બાકી જ ના રહે. એક શાસ્ત્રમાં બધા શાસ્ત્ર, હાથીના પગમાં બધાના પગ. ઉપકાર છે અનંતો. સમજમાં આવે છે કે નહીં? ઉપકાર ક્યારે કહેવાય? જ્યારે આપણો પ્રોગ્રામ પણ, આપણો એજન્ડા પણ કશાયો મટાડવાનો હોય તો. આપણો એજન્ડા કશાય મટાડવાનો ના હોય તો જરૂર તું જ્ઞાન વધારવામાં માનનું પોષણ કરે છે, અર્થાત તો પુણ્યની રુચિ છે. સમજી લેજે, જોઈ લેજે, તારા અંદરમાં ઝાંકી લેજે. જોરદાર છે કે નહીં? રાકેશભાઈ, કોણ જોરદાર છે? આત્મા. કાંઈ છે નહીં એને બહારની ચીજમાં. એને કોઈ અસર નથી બહારની ચીજોની. એવો અચલ, અટલ, અભેદ, કુટસ્થ અને એવો મારો સ્વભાવ. અરે મારી પર્યાયમાં મેં ઘણું અહિત કરવા પ્રયાસ કર્યો પણ મારો સ્વભાવ આજે બી વરદાન સ્વરૂપ ઉભો છે. વાહ, આ છે જાગતો જીવ ઉભો છે. જ્ઞાનીઓએ કમાલ કરી. સ્વરૂપ તો સુંદર છે પણ હાથમાં આપી દીધું, બતાવી દીધું. જોતો ખરો, જો અહીંયા જોતો ખરો છે કે નહીં? જબરદસ્ત. જો તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતા તીવ્ર સુખ દુઃખ થાય છે તે જ કારણો મળતા મન મોહીને મન સુખ દુઃખ થાય છે. બરાબર છે? કોને? મન મોહી. એટલે સુખ દુઃખ નું કારણ કોણ નહીં? સાતા વેદનીય અસાતા વેદનીય ગણ ડાયરેક્ટ સુખ દુઃખ નું કારણ નહીં. ખાલી એ તો બહારમાં પરિસ્થિતિ બનાવે છે અને બાહ્ય કારણો એ કર્મના નિમિત્ત નૈમિત્તિકમાં એ પ્રમાણેનું પરિણમન છે તો પોતાના સ્વતંત્ર રૂપ. માન લો કે આ શરીર છે ભાઈ મહેન્દ્રભાઈ, આ શરીરમાં હવે 1 સેકન્ડ પછી કેન્સરના રોગનો પ્રવેશ થવાનો છે માની લો. તો એ પ્રવેશ મેં ખોટા કર્મ કર્યા એટલે થયો કે આનું કાળા પડવું, ગંધાતા થવું, પરમાણુઓનું સડી જવું, એ પરમાણુઓનું પરિણમન એના ક્રમબદ્ધમાં છે ને, અને અનાદિથી નક્કી છે ને. તો મેં ખોટા કર્મ કર્યા એટલે આમ થયું એમ ક્યાં આવ્યું? સમજમાં આવે કે નહીં? પણ એ સડેલા શરીરની સાથે આત્માને અને બંનેને સાથે ઉભા કરવા, એ સ્થિતિ ઉભી કરવી અને એવા કારણ મેળવી આપવા કે જે દુઃખી થવામાં નિમિત્ત બને, જેને જોઈ જોઈને અજ્ઞાની જીવ દુઃખી થઈ જાય એવું મેળવી આપવાનું કોન્ટ્રાક્ટ વેદનીય કર્મ, જેને પાપ પુણ્યનો ઉદય કહે છે. ઠીક છે, એ કોન્ટ્રાક્ટ તો થઈ ગયું, પણ એ કોન્ટ્રાક્ટમાં સફળ કોન્ટ્રાક્ટર થઈ જાય અને જો આપણે સફળ થઈ જઈએ તો એ કોન્ટ્રાક્ટ રદ થઈ જાય. હે ને? જો કોન્ટ્રાક્ટર સફળ થઈ જાય એને તો આપણને છેતરવા પરિસ્થિતિ ઉભી કરી, પણ હવે આપણે છેતરાઈ ગયા અને અરે હું સડી ગયો, હું મરી ગયો ઉમાબુમ કરે તો કે તું છેતરાઈ ગયો. પણ જો વેદ વિજ્ઞાન કરે, મંદ મોહ, હજી મિથ્યા તો તૂટ્યું નથી, મોહ મિથ્યા તો મંદ હોય અથવા તો તત્વ વિચાર કરે કે આ જે સડવાનો વિભાગ છે એ તો દેહનો ધર્મ છે, એ આત્માનો ધર્મ નથી, આત્માને અડતું જ નથી, જવાવાળી ચીજ છે, એ જળ છે, હું ચેતન છું, બંનેને કોઈ નાતો નથી, એમ એને વાત બેસી જાય તો એ જ વખતે ભ્રમ તૂટી જાય અને તો કેન્સર મટી જાય કે ના મટી જાય? એટલું કહી દો ને, આટલી બધી લાંબી વાત નહીં. અરે કેન્સર નહીં,
તારો જે દુઃખનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. કેન્સર તો રહેવાનું હશે એટલા કાળ રહેશે જ તે. ગૌરવ ખતમ થઈ જાય. હા, ખ્યાલ આવે કે નહીં? આપણે એમ સમજીએ કે ધર્મ કરીએ ને એટલે બધું બરાબર થઈ જાય. આ કહે ધર્મ કરીએ ને એટલે તારું પરિણામ બરાબર થઈ જાય. વસ્તુમાં પરિણામ ચેન્જ નથી થતું. સમજમાં આવે છે કે નહીં? શું કન્સેપ્ટ છે? ખ્યાલમાં આવે છે કે નહીં? બોલો, ક્યાં છે સુખી થવા માટે, દુઃખી થવા માટે કોની રાહ જોવાની છે? સ્વયં જીવ ઘેર બેઠો ખૂણામાં એકલો દુઃખી થાય છે. આખું આમ મતલબ કે હે ને ફેક્ટરી ગયો ના હોય તો ઘરમાં ગોળ ગોળ ફરે. આવવાનું હોય એક વર્ષ પછી કે નહીં, 1 વર્ષ પછી લગ્ન હોય અને અત્યારથી દુઃખી થઈ જાય. અને હે ને અત્યારથી કે આ સાડી લાગી છે, આ સાડી આ લાગી છે કે નહીં, એ વખતે બદલાઈ ગઈ. કલ્પનામાં જીવ દુઃખી થાય. ઓલી છે ને કઈ કહેવત છે, ભેંસ ભાગોળે ને છાસ. હજુ ભેંસ તો આવી જ નથી, હજુ તો જોવા ગયા છે. અને એ સાસુ કલ્પના કરે છે કે ને આપણે 10 લીટર 100 લીટર વાળી કે 50 લીટર વાળી ગાય કે ભેંસ આવવાની છે અને આટલું ઘી નીકળશે અને છાસ થશે ને તો વહુ કહે છે કે હું મારા પિયરિયાને આપીશ. સાસુ કહે છે કે નહીં આપવા દઉં. લડી કરે. હજુ ભેંસ તો આવી જ નથી. અરે રે, આ જીવને દુઃખી થવું હોય તો કોણ આ રીતે આવું કોણ કરે છે? હવે હશો. ગંભીર થવાનો વિષય છે. જલ્દીથી જલ્દી ત્વરાથી વિદ્યાન કરીને આત્મકલ્યાણ કરી લેવા જેવું છે. બહુ મને તત્વ જ્ઞાન, તત્વ વિચારમાં એટલો પ્રેમ રહે છે ને એટલો આનંદ આવે છે. રાજેશભાઈ, અમારે જો પ્રકાશભાઈ બેઠા, અમારા ભાગીદાર, ગઈકાલે શું પ્રયોગ કર્યો? આપણે એક લેટર બનાવ્યો મેં ફેક્ટરીમાં, ઓફિસમાં 7-8 મેમ્બર છે અમારા ઓફિસ બેરર. તો મેં લખ્યું, પહેલા મરાઠી પણ છે, કોઈ આપણા જૈનો પણ છે, બધા છે. તો એક લેટર લખ્યો, એક બનાવ્યો, એમાં લખ્યું કે મેં કોણ. અને જવાબ આપી દીધો છે મેં એમાં કે મેં સ્વયં ભગવાન. બધાને બુકો પણ આપી છે. પછી એમાં કહ્યું કે મેં હિન્દીમાં મેં, મરાઠીમાં મી, કેમ બધા ભાષાવાળા છે, ઇંગ્લિશમાં આય અને ગુજરાતીમાં હું. હવે આ કાગળમાં મને અઠવાડિયા પછી બધાને આપ્યું, એમને બી આપ્યું છે. લખીને આપવાનું છે કે તમે કોણ છો, એટલે કોઈને પૂછવાનું નહીં, શાસ્ત્રથી લખવાનું નહીં. તમે શું કલ્પના કરો છો, તમે તમારી સ્થાપના ક્યાં કરી છે, કે હું પિતા છું, કે હું શેઠ છું, કે આનો માલિક છું, કે કાળો છું, કે ગોરો છું, ડબલ. તમે પોતાની સ્થાપના ક્યાં કરી છે એ મને તમે લખીને આપજો. પછી મારો સેકન્ડ પ્રશ્ન એ રહેશે કે મારું શું છે. હે ને, પેલી એકત્વ બુદ્ધિનો પ્રશ્ન પૂછ્યો છે, બીજી મમત્વ બુદ્ધિનો પૂછ્યો કે ભાઈ મારું શું. અરે મારું શું વાત કરો છો, ફેક્ટરી મારી છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, હે ને બધું એમ. પછી ત્રીજો પ્રશ્ન પૂછીશ કે તમે શું કરી શકો, શું વાત કરો છો, અત્યાર સુધી ફેક્ટરી ચલાવી કોણે. એટલે તમે જે માનો છો એ લખજો, જે તમે શું કરી શકો છો અને શું ભોગવી શકો છો. શું વાત કરો, અમે રૂપિયાને ભોગવીએ, આને ભોગવીએ. તમે તમારા સ્ટેટમેન્ટ લખજો, એના પછી હું જવાબ આપીશ. અમે આવો એક અભિયાન ચાલુ કર્યું છે અમારી ઇન્ડસ્ટ્રી. એટલે વેપારની જગ્યાએ પણ એક ગેમ આપી દીધી છે. એને તો કીધું છે કે અઠવાડિયામાં 1 જ વાર તમારે એમને આપવા, સબમિટ કરવું, અને પછી આપણે સિલસિલો ચાલુ કરીશું કે જ્યાં વેપાર તો પાપના ધંધા તો કર્યા જ છીએ, કરી જ રહ્યા છીએ, પણ ત્યાં કદાચિત કોઈ તત્વની વાત સાથે સાથે ચાલે અને કોઈ કમાલ કરી જાય તો કરી જાય. કમાલ એટલે ત્યાં વિરક્ત થવાનો ભાવ ઓર વધી જાય તો વધી જાય છે કે નહીં? શું કામ કહ્યું આ વરદભાઈ? કોઈ બધાને જોડવા જોઈએ, કોઈને કોઈ રીતે જીવ જોડાય. અને આ અજૈન છે, આ જૈન છે, એ પક્ષપાતની જરૂર નથી, આ ગાયક છે. અરે આ છે ને, ક્યાંથી આવ્યા હતા ગણધર, ગૌતમ ગણધર, એને વેદાંતમાંથી, વેદાંતના મિથ્યા દૃષ્ટિના પ્રમુખ, હે ને મિથ્યાત્વ સંપ્રદાયના પ્રમુખ. અને ત્યાંથી આવીને અગર જો આત્મકલ્યાણ કરી લેતા હોય, અને ગુરુદેવ શ્રી ક્યાંથી આવ્યા, એને સ્થાનક થી દિગંબર થઈ ગયા, પ્યોર, અને આત્માનું કલ્યાણ કરીને હવે અને આગળ સર્વજ્ઞાથી થઈને સિદ્ધ થઈ જશે. સમજમાં આવે છે કે નહીં? તો કોઈની છાપ નથી કે આ ના થઈ શકે, કે આ ના થઈ શકે, અને આના ઉપર કોઈનો કબજો નથી આ આત્માના ધર્મ પર. અને એ છે પુરુષાર્થ કરે પામે. એ રીતે છે ભાઈ, બહુ જોરદાર. તિર્યક કરી લે છે તો
આ રીતે છે ભાઈ જો. હા, તેમાં પણ તીવ્ર મોહીને જે કારણો મળતા તીવ્ર સુખ દુઃખ થાય છે, તે જ કારણો મળતા મંદ મોહીને મન સુખ દુઃખ થાય છે. માટે શું કહેવું છે આમાં કન્ક્લુઝન? સુખ દુઃખ થવાનું મોટા અક્ષરે લખ્યું છે. સુખ દુઃખ થવાનું મૂળ બળવાન કારણ મોહ કર્મનો ઉદય છે, અન્ય વસ્તુ બળવાન કારણ નથી. હેલા, અન્ય વસ્તુ એટલે બહારમાં ધન મકાન એ કોઈ સુખ દુઃખ નું કારણ નથી. એ તને બળજબરીથી દુઃખી કરે કે સુખી કરે છે નહીં. નિમિત્ત તરીકે કર્મ છે અને ઉપાદાન તરીકે તારી ભૂલ છે, એટલે તું સુખ દુઃખ ની કલ્પના કરે છે. આપણી દ્રષ્ટિ જ બહારમાં છે. અને આમ થઈ જાય ને થોડુંક મતલબ ભાઈ રાકેશભાઈ થોડું ફ્લેટ હવે મોટો લીધો છે તો હવે શું કરશો? 2 રૂમમાં ઊંઘશો? કરશો શું? એક વાર એમ કહી દીધું હોત ને કે ભાઈ મોટી જગ્યા લીધી છે ને એમાં એક સ્વાધ્યાય રૂમ બનાવીશ, એમાં હું આમ કરીશ. હેલા, બનાવી દીધું. હવે ભલે વિકલ્પ ના આવ્યો. હવે આપણે ઘરની અંદર એક આપણો સ્વાધ્યાય રૂમ, ધ્યાનનો રૂમ આપણો, જેને પોષણ છે. ના હોય તો કોઈ સાધનોની મોહતાજ નથી, ચિંતા નહીં કરવી. આપણે તો નિસર્ગ, અને આપણે તો આ તો કુદરતી ધર્મ છે, અને આ તો 10 ખુલ્લી દિશાઓનો ધર્મ છે, નિસર્ગ ધર્મ છે, અને આ તો મતલબ કે જંગલનો ધર્મ છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ એવું જરૂરી નથી કે ભાઈ 100 ફૂટની રૂમ વાળું ના કરી શકે. આત્માને રૂમ નથી નક્કી કરવાનું છે ને. આત્માને ઘર, આજે બહુ આવ્યું હતું કે કયું ઘર આવ્યું હતું ને, ઘરની વાત થોડું એ જ વખતે મારી એન્ટ્રી થઈ, એટલે મને પૂરી વાત ખબર નથી. પણ કદાચિત કોઈ યોગ મળ્યો હે ને, તો મેં લીધું એ ભૂલ નહીં કરતા, પણ યોગાનું યોગ સાતાવેદન્ય કર્મ એ આ સ્થિતિ ઉભી કરી દીધી છે, તો એની યુટિલિટી કઈ રીતે કરવી આપણને ખબર હોવી. જોરદાર છે ભાઈ. પૂરી અસાધના ન થાય, શાસ્ત્ર પવિત્ર ચીજ છે, એ રીતે આપણે આપણું જીવન હોવું જોઈએ. તો વાત આવી ગઈ એટલે કીધું રાકેશભાઈ, ઠીક છે ને? હા, પરંતુ અન્ય વસ્તુને જો અન્ય વસ્તુ બળવાન કારણ નથી, એટલે આજથી ટેન્શન નહીં કરવાનું. ખ્યાલ ને, આપણે ટેન્શન નું કામ નથી. નો ટેન્શન. ટેન્શન કોણ કરે? અનાત્મા. હું કોણ છું? આત્મા. હું ચેતન સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું ભગવાન છું. અને ભગવાન હોય એને ભય હોય નહીં. છે ઝંઝટ કોઈ સિમંદર ભગવાનને? ઉપર પૂછ્યા, ઉપર તો બેઠા છે આપણી ઉપર, અહીંયા પેલા માળે પૂછ્યા, છે કોઈ તકલીફ? જવાબ મળશે. અને જો જવાબ સંભળાઈ ગયો ને તો સાચા ભક્ત, અને જવાબ પ્રમાણે જીવન થઈ ગયું ને તો ભગવાન. મળજો જરા જતા. કોઈ છે ઝંઝટ? હવે આપણે એમને દુકાને જવાનું કે આ કરવાનું કે તે કરવાનું, રોટલા ખાવા જવાનું, કઈ છે ઝંઝટ? કોઈ ચીજ નહીં. અને ભગવાન બનવા સિવાય સુખમાં બીજો કોઈ ઉપાય છે નહીં. અને આ જીવ ભગવાન જ બની શકે છે, બીજું કઈ બની શકતો નથી, પણ બનવા પ્રયાસ કરે છે. એનું નામ મોહ. આ રીતે છે ભાઈ. ગર્જના કરીને ગુરુદેવ એક જ વાત જ ચાલુ થાય, ભગવાન આત્મા. હવે એમ લાગે કે જાણે અને આપણું સ્થાન મળી ગયું. થાય છે કે નહીં મહેન્દ્રભાઈ? એવું એવો નિમિત્તિક સંબંધ છે. શ્રુતના ધણી કોઈ હોય, ગુરુદેવ જેવાને એમ કહે કે ભગવાન આત્મા, કે વાહ. પછી એમ કહે કે ભલે પર્યાયમાં ભિખારી છે, પણ પર્યાય મારું પરમાર્થ સ્વરૂપ નથી. ક્ષણિક અવસ્થાઓથી હું પ્રભાવિત નથી પ્રભુ. એ પર્યાય જે પામર છે એ ક્ષણિક ધર્મ છે. હું તો ત્રિકાલ છું અને ત્રિકાલ મુક્ત છું, એમ કહી અને પર્યાયનું લક્ષ છોડાવે. શું ચાલ આવી ગઈ જ્ઞાનની, હે ને? આપણે જ્ઞાનથી બહુ મતલબ ખોટી ચાલ ચાલતા હતા, દુરુપયોગ કરતા હતા, છલ કપટ કરતા હતા. બધી જ વાત ઉઠી ગઈ. સાધનાનો માર્ગ છે, આરાધનાનો માર્ગ છે. આરાધના કરવી જોઈએ. ફરીથી નથી આવવું. આગળ તો આવવા વાળું છે. નેક્સ્ટ શનિદેવી આવી જશે. આયુ કર્મની જોરદાર વૈરાગ્ય વાળી વાત છે, છક્કા છૂટી જાય એવી વાત છે, હે ને? સ્વરૂપ છે ભાઈ. બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે, જરૂર વિચાર કરવા જેવો છે. અને કાલે કે હમણાં, આજે એમને હમણાં જ હાલ
એટલે છે એમ છે. ક્ષણનો પણ ભરોસો નહીં. આયુ કર્મ આવવા વાળો છે ને, આયુ કર્મ પ્રમાણ શરીરમાં રહીએ છીએ કે નહીં? હેને? તો કેટલું આયુષ્ય હશે આપણું? કોઈ જ્યોતિષ પાસે જઈને બતાવી આવીએ. અરે બતાવી દે, કદાચ છે જ્યોતિષ વિજ્ઞાન, પણ એક થીમ બતાવું તમને કેવી રીતે વિચારવું. એમ વિચારવું કે ધંધા વેપાર માટે તો એમ સમજવું કે મારું ઘણું આયુષ્ય બાકી છે. અને આત્મકલ્યાણ માટે એમ વિચારવું કે મારી પાસે આ છેલ્લી પળ છે. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો? ધંધા માટે, વેપાર માટે, લોક વ્યવહાર માટે વિચારું કે મારું બહુ આયુષ્ય છે, બહુ આયુષ્ય છે, એટલે પછી કરી લેશું ને. આખી જિંદગી પડી છે ને, પછી કરી લેશું ને. અત્યારે શું છે? અને આત્મકલ્યાણની વાત આવે તો આ મારી છેલ્લી પણ હોઈ શકે છે, હે ને? આનું નામ સાચું વૈરાગ્ય. તો છેલ્લી પળમાં શું નક્કી કરવાનું છે? આવી યોગ્યતા મળી છે, મેં નક્કી કરવાનું છે કે હું તો છેલ્લો છું જ નહીં, હું તો અનાદિ નહીં. હલાવે કે નહીં? જોરદાર વાત છે ભાઈ. જ્યાં હોય ત્યાંથી પોતાને એવો ભાળ, આખી દુનિયામાં પોતાના સિવાય કઈ છે જ નહીં. મારા માટે હું જ છું, મારા માટે બીજું કઈ છે જ નહીં, મારા માટે હું જ મુખ્ય, મારા માટે હું જ. એટલો પ્રેમ, એટલી શ્રદ્ધા, એટલી દૃઢતા હશે તો જ બહારના પદાર્થોનું આકર્ષણ અને બહારના પદાર્થથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા થશે. અને એના કારણે રાગ મટશે, અને કશાય રાગ આદિ મટે તો દુઃખ મટશે, અને મોક્ષ પદમાં તું સીધાવી જઈશ. એવી જાતિની આત્માની ચૈતન્ય શક્તિ છે. કોની પાસે છે? પ્રત્યેક જીવમાં સ્વરૂપ આવું છે. હા, બરાબર, એકદમ બરાબર. રમેશભાઈ ખાતા પણ વીજળીના ઝબકારે સોય પૂરી લેવા જેવી. ખ્યાલ આવે છે કે નહીં? અને આપણને તો કેટલો સમય મળી રહ્યો છે વાસ્તવમાં. કેટલી અનુકૂળતા જૈન સમાજને છે, કેવા પુણ્યના ઉદય ફાટ્યા છે, હે ને? 11:30 સુધી આપણે મંદિરમાં રહી શકીએ એવી જાતિની આપણી પાસે બહારમાં અનુકૂળતા છે. 7મી નરકનો જીવ સમ્યક દર્શન કરી લેશે કે જ્યાં કાપી થતી હોય એવી જાતિની પરિસ્થિતિ તો આપણને છે પણ નહીં. થોડો કાંટો વાગે તો કહે છે કે મારો ધર્મ ભૂલાઈ જાય છે. અરે ત્યાં તારા શરીર કપાય છે તો પણ સમ્યક દર્શન કરી લેવા વાળા સમર્થ જીવો પડ્યા છે. ચેતનમાં શક્તિ ઘણી છે, હે ને? બહારમાં થોડું આગુ પાછું થાય તો ચેતન ભરમાઈ જાય ને, ડરી જાય ને, વિચલિત થઈ જાય. એવો ચેતનનો સ્વાભાવિક ભાવ નથી. એ તો વિભાવિક પરિણતિમાં પોતે જ ઉપજાવેલી પરિસ્થિતિ છે, પોતે જ ઉપજાવેલી પરિસ્થિતિ છે. ગેરસમજથી એકવાર ખુલીને જો. હરીશભાઈ ખ્યાલમાં આવે છે? યાદ કરજો, લખજો આજનું પ્રવચન આખું, મજા આવશે. પોતાના પર છે ને, કમ થોડી છીએ આપણે. કોઈ કમ સમજે કે આને નાનું ઘર છે, સમજે તો સમજે. એ જેને સમજે છે હું નથી, અને હું જેને સમજુ છું હું, એ મને સર્વજ્ઞ પણ જોવે છે, ગુરુદેવે પણ મને એ રીતે જોયો છે, જ્ઞાનીઓ પણ એ રીતે જોવે છે, હું પણ જોઉં છું. અમે તો એ ટીમના જીવ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વરૂપ આમ છે. હિતેશભાઈ, પ્રસન્નતા આવે છે કે નહીં? રોવા ધોવાની વાત નહીં, આમ છે. એન્જોય કરો. જે બી પરિસ્થિતિ આવે એમાં એન્જોય કરતા શીખી જાઓ. જેવી પરિસ્થિતિ આવે એમાં છૂટા રહો, અને એમાં એટલા ઇન્વોલ્વ ના થઈ જાવ કે જાણે મારામાંથી કઈ નીકળી ગયું, કાંઠાના પડી ગયા. તો પાગલપટ કરે છે આજી, મૂર્ખાઈ કરે છે આજી. થયું શું છે? ઉદયગત છે બધું. ઉદય સમાપ્ત, આયુ સમાપ્ત થશે તો તારા 100 હશે, કોઈના 500 હશે, કોઈના 1000 હશે, તારા 1 લાખ હશે. બધા જેને જે બધું બધાની સાથે થાય છે તારી સાથે થવાનું છે. શું એમાં મોટી વાત? જરા પણ પોતાને હલકો નહીં સમજવો. ચેતન સ્વભાવથી જોતા પર્યાયનું યથાર્થ ધ્યાન કરવું. બીમારી છે તો મારી પર્યાયમાં મોરાગ દ્વેષની છે પ્રભુ, બાકી સ્વભાવે પૂરું છું. હવે એ ટાળવા છે મારે. ટાળવામાં એટલું જ કરવાનું છે કે એ વિકૃતિ છે, મારો સ્વભાવ નથી. અને એવી જાતિની રુચિ ઉત્પન્ન થાય તો મોહ તો છૂટી જાય છે, અને રાગ એના ક્રમમાં નીકળી જાય છે, મોક્ષ એના ક્રમમાં આવી જાય છે, અને હું તો અક્રમ છું. અને આ ન સમજે તો જીવ ચક્રમ છે. બરાબર છે કે નહીં? આવી વાત છે. ખરેખર કોઈ કલંક લઈને જવા જેવું નથી.
બીજો જન્મ લેવો પડે એ જીવને શોભતું નથી. ધ્યાન રાખવા જેવી વાત છે. એટલા માટે કહીએ જો પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના, સાંભળજો બરાબર, પરંતુ અન્ય વસ્તુને, અન્ય વસ્તુ એટલે શું? આ ધૂળને, ગુરુદેવના શબ્દોમાં આ ધૂળને, ખ્યાલ? કઈ ધૂળ? રૂપિયા, ધૂળ. અને આ શબ્દ બહુ ગમે, ધૂળ છે. હે ને? કોઈ દિવસ આમ 1 કરોડનું બંડલ કે 1 લાખનું બંડલ ધૂળ દેખાય આમ જોવાની દૃષ્ટિ છે? સાચું કહેવું છે, ધૂળ દેખાય છે કે જીવ દેખાય છે? ધૂળ દેખાય છે 1 લાખમાં કે જીવન દેખાય છે? 1 લાખમાં ભરતભાઈ જીવન દેખાય છે કે ધૂળ દેખાય છે? જો વિનિમય છે સંસારમાં, એ પરિસ્થિતિ વિનિમય તરીકે હોય, વાત જુદી છે, પણ એમાં મારું જીવનની કલ્પના હું કરું કે આ મારા જીવનમાં આમાં સુખરૂપ જીવનની કલ્પના કરું તો કહે છે કે આત્મા તારાથી દૂર થઈ રહ્યો છે, અથવા તો આત્માથી દૂર થઈ રહ્યો છે, પોતાથી. વાત એટલી છે. પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના પરિણામોને નિમિત્ત નૈમિત્તિકની મુખ્યતા હોય છે. નિમિત્ત નૈમિત્તિકની મુખ્યતા હોય છે એટલે શું? કઈ જોયું નહીં કે બસ આ સારું આ ખરાબ, પહેલા તો ઈષ્ટ અને અનિષ્ટ, અને સારું એ મારું અને ખરાબ એ બીજા. પછી ચાહે રોટલી ખરાબ બની હોય તો કે વહુએ બનાવી, અને સારી હોય તો મેં બનાવી, અને પોતે હોય વખતે તો આ છોકરો વિચારતો તો એટલે ખરાબ બની, પણ હું તો સારી બનાવું. હું કોઈ દિવસ ખરાબ ના બનાવું મારા હાથે. બસ એક જ ઈષ્ટ અનિષ્ટ. અને પછી શું કરે? રાગદ્વેષ કરે. મોહી જીવને બહારની પરિસ્થિતિ સાથે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સંસારની અંદર આવા પ્રસંગોમાં જીવ તપી રહ્યો છે, કષ્ટ ભોગવી રહ્યો છે, દુઃખ વેઠી રહ્યો છે, પીટાઈ રહ્યો છે, અને સંસારના બીજરૂપી કર્મના જથ્થા એ બાંધી રહ્યો છે. એ જીવને જરા પણ ખબર નથી કે શું વિચારે છે, શું સોચે છે, ક્યાંથી વિચારે છે, કાંઈ જ ખબર નથી. બહારના સહકારી કારણો, શસ્ત્ર બી એ સાથે તૈયાર કરે છે, કર્મો સહકારી, હે ને, મતલબ યુદ્ધ કરવા માટે એ બધું રાખે છે. સાની સામે યુદ્ધ કરવા સામે પોતાની સામે, પોતાના સુખની સામે પડ્યો છે. આ જીવ ગજબ છે. કોઈ વ્યક્તિ, હે ને, ઘરનો ગદ્દાર પોતાના ઘરની અંદર જ સામો પડે, બસ એવું કોણ કરે છે? પોતે. આત્માની શાંતિ ક્યારે પ્રગટ ન થાય એવી જાતિના સાધનો એકઠા કરે છે. દ્રવ્ય કર્મ, આકરા કર્મનો બંધ કરે છે. કઈ રીતે? કે મને બહારમાં બહુ સારું લાગે છે, આઈસ્ક્રીમ બહુ ગમે છે, એમાં સુખ લાગે છે, એના વગર તો જીવન હતું હશે. આ બહારનું જે અત્યારે વેસ્ટર્ન જીવન, શું કહેવાય આને, આ એડવાન્સ જીવન, ખબર નહીં લોકોની કેવી ડેફિનેશન છે, કેવી વ્યાખ્યાઓ બાંધે છે. આ બહારનું જે જીવન શું કે એડવાન્સ ને શું કહેવાય, ભૂલી ગયો શબ્દ, મોડર્ન લાઈફ. અરે કોઈ આ રીતના બાપાની સામે સિગરેટ પીવી એ મતલબ કે મોડર્ન કહેવાય? સમજમાં આવે છે? જીવને બધી જ નીતિમત્તા ખોઈ નાખી, એવા આકરા કર્મ બાંધી રહ્યો છે, ચીકણા કર્મ બાંધી રહ્યો છે. એ રીતે છે. જો પરંતુ અન્ય વસ્તુને અને મોહી જીવના પરિણામને નિમિત્ત નૈમિત્તિકની મુખ્યતા હોય છે. જે વડે, જો શું ભૂલ કરે, જે વડે મોહી જીવ અન્ય વસ્તુને જ સુખ દુઃખનું કારણ માને છે. અહીંયા સિદ્ધિ શું કરી? અન્ય કારણો બાહ્ય મળે છે, પરંતુ સુખ દુઃખ અને એ સાતા પહેલા તો એક લાવે છે કોણ? વેદનીય કર્મ કોન્ટ્રેક્ટ કરે છે. અને સુખી દુઃખમાં કોણ નિમિત્ત છે? મોહનીય કર્મ. અને સુખ દુઃખનું નિશ્ચયકાર કોણ છે? મોહ ભાવ. તો કહે છે કે બાહ્ય કારણ અથવા બાહ્ય વસ્તુઓ તો સુખ દુઃખના કારણ નથી, પરંતુ મોહી જીવ, ભ્રમવાળો જીવ બાહ્ય વસ્તુને બહારમાં, એવું યોગાનું યોગ બહારમાં એવી જાતિની પ્રાય જોવા મળે છે સ્થિતિ, તો એમાં કલ્પના કરી લે છે કે આને કર્યું એમ કરી, અને એ જીવ ક્યારે પણ મુક્ત થતો નથી, હે ને. અને એની સાથે નવા પેતરા કરીને ઋણાનુબંધી અનંત ભવ સુધી એની સાથે ચાલ્યા જ રાખે છે. પેલું આમ કરે ને પેલું આમ કરે, એમાંથી એક જીવ નીકળીને મોક્ષ જતો રહે તો પણ આ કલ્પનાઓમાં કર્યા જ કરે છે.
હે ને? આપણે બંને વચ્ચે કોઈ એવી જાતિનું શૈલેષભાઈ થયા રાખે, હવે એમાંથી માનો કે તમે મોક્ષે જતા રહ્યા, પણ છતાં મારી બુદ્ધિ ના સુધરી તો હું કયા કરીશ? હે ને? બાહ્યમાં કોઈનું કોઈ મળવાનું જ છે, સંસાર ખાલી થોડી થઈ જવાનું છે. હેના કે નહીં? બહુ બહુ સાચી વાત છે, એકદમ સ્વરૂપ આવું છે ભાઈ. જો હા, જે વડે મોહી જીવ અન્ય વસ્તુને સુખ દુઃખ નું કારણ માને છે, એ પ્રમાણે વેદનીય કર્મના ઉદયથી સુખ દુઃખના કારણો નિપજે છે. વેદનીય કર્મ પર પડદો પૂરું કર્યું આજે કે વેદનીય કર્મના ઉદયમાં સંસારમાં કેવી જાતિના પ્રસંગો બને છે, અને એ પ્રસંગોમાં જીવ સ્વયં પોતાની ભૂલથી અજ્ઞાનથી આંખ બંધ કરી દે છે, મોહાંધ થઈ જાય છે, નશામાં. હેને? બે છે ને, મોહંધ, અંધકાર. અંધકાર કયો? આટલું અજવાળું, ચેતનનું અજવાળું તો પણ અંધકાર. એ અંધકારમાં, નશામાં, પરદ્રવ્યના એકાંતમાં, એકત્વના નશામાં આ જીવ બસ એ જાતિના પર પદાર્થોમાં કાંતો કોઈ પદાર્થને ભલો માની અને સુખની અનુભૂતિ કરે છે, અને કોઈ પદાર્થને બુરો માની અને દુઃખની કલ્પના કરે છે. આ રીતે સુખ દુઃખ કરતો 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 ક્યાં જાય છે? સુખ અનાદિથી આ રીતે કરે છે, અને જો આમાં નહીં સુધરે તો શું કરશે? આમ જ કર્યા કરશે. છૂટું છે કે નહીં? જબરજસ્ત વૈરાગ્ય આવી જાય એવું છે ને ભાઈ ધનેશભાઈ? ખરેખર કમાલ કરી દીધી. જીનવાણી માતાનો અનંત ઉપકાર છે. સાક્ષાત ભલે અજન પરમાત્મા અંદર રહ્યા, અને જીનવાણી આપણી પાસે મોજૂદ છે, અને ગુરુદેવની 8,000 કેસેટો પ્રવચનો. અને હું ખરેખર એક વાત તમને અહીંયા કહું છું કે એવો એક નિયમ લેવો જોઈએ કે 5 પરમાગમ પૂરા ન થાય ત્યાં સુધી હું ટીવી નહીં જોઉં. હલાવે છે કે નહીં? અને 5 પરમાગમ પત્યા પછી તને કઈ નહીં કહેવું પડે. હજુ આટલું બાકી છે. 8,000 પ્રવચન માંથી સાંભળ્યા કેટલા? હજુ કેટલું બાકી? સાહિત્ય ખાલી માત્ર સાંભળવાની મહેનત નથી કરાવી, એ સાંભળીને પરમેનન્ટ કરવું મુખ્ય છે. એ પછી નેક્સ્ટ સ્ટેપમાં કહેશું. પેલા ચાલુ થઈ જાય તમે કહેશો ને હા મેં ચાલુ કરી દીધું છે, પછી કહેશું કે માત્ર સાંભળીને મજૂરી નથી કરવાની. મૂળ તો એ પ્રમાણે તત્વ નિર્ણય કરવાનો છે. તત્વ ચર્ચા કરીને પછી તત્વ નિર્ણય કર્યા પછી શું કહેશું કે તત્વ નિર્ણય થયો હોય તો એ રીતે અનુભવ કરવાનો પુરુષાર્થ કરો તો કહેવાનું છે, બાકી એ તો થઈ જાય, સહજ બતાવે. પછી કઈ કહેવાનું નથી. એ જીવને સમજ આવે છે કે નહીં? આ છે આપણે આપણા જ્ઞાનીઓનો ઉપકાર. આ છે. મને બહુ વાર વિચાર આવે, અને આપણે જો એ લોકોની જે સ્ટોરીઓ જોઈએ ટીવીમાં, તો એના કરતા પ્રથમા યુગની કેટલી બધી સ્ટોરીઓ છે. અને એ તો કલ્પના છે, અને પ્રથમા યુગની તો રિયલ છે, રિયલ સ્ટોરી છે. અને એ સાંભળીને આપણને પાપ પુણ્યના ઉદયમાં જ્ઞાનીઓ કેવી રીતે રહ્યા એ જોઈને જ્ઞાનની મહિમા આવે છે. અને ત્યાં તો ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? પછી શું થયું? પછી ઓલો લીધો કે નહીં? મરી ગયો કે નહીં? અરે તારે નથી એના મૈયતમાં જવાનું, કે નથી તારે લાગતું ઉડકતું, કે અને એમાં છે શું? ખરેખર સમયની બરબાદી. આપણી પાસે મૂલ્યવાન ચીજ કોઈ હોય વર્તમાનમાં તો ઉપયોગ વર્તમાનમાં, અને ઉપયોગની જો બરબાદી કરી દઈએ. હું તો ઘણી વાર કહું છું કે સંસારી જીવોને મુખ્ય તો ખરેખર જ્ઞાન આધ્યાત્મિક જીવન, અને કદાચિત વધારે વિચલિત થતો હોય જીવ તો આજીવિકા. તો આજીવિકાના ભાવગ્રસ્ત જીવનમાં આવે એ વાસ્તવમાં એ અપેક્ષા સ્વાભાવિક છે, પણ એના પછી જે કલ્પનાઓ પૂરી કરી અને જેમાં જ્યાં ધન કમાવાની કે આજીવિકાની પણ જરૂર નથી, અનર્થ દંડ, એવી જગ્યાએ જોઈએ એટલો ટાઈમ પસાર કરી નાખીએ છીએ આપણે બધા કે જેથી જીનવાણી વાંચવાના સમયમાં થાકી જઈએ, ને એટલા થાકીને પછી 9 વાગ્યાનું પ્રવચન હોય તો અડધા ઊંઘે, કોઈ રડે, કોઈ ખડે, કોઈ ઘરે જાય. તેને મિથ્યા તમે નાશ વેકો જ્ઞાન કે સ્વરૂપાઉં છે ભાઈ. ઘણી બધી વાત સમજવા જેવી છે. આ મને છોડીની વાત નથી, આપણા બધાની વાત છે. હે ને? મને જે વિચાર આવે છે મારા માટે હું તમને રજૂ કરું છું કે આવું આપણે વિચારવું જોઈએ. આપણે ભેગા થઈને કરીએ કે હવે જેટલા શાસ્ત્ર, જેટલા પરમાગમ, હે ને, જીનવાણી મુખમાં જીન વચન હોવા જોઈએ.
તો એ છે ને એની જે શબ્દ જે છે ને શબ્દ સરસ્વતી કહેવાય છે, તો એની અંદર માત્ર શુદ્ધાત્મા અર્થાત તો આત્માની વાત અર્થાત તો કસાય મટાડવાની ચર્ચાઓ હોવી જોઈએ. એ સિવાય ક્યારે પણ કોઈ બહેને કે કોઈ ભાઈએ આને આમ થયું, પેલાનું આમ થયું, ઓલી ભાગી ગઈ, ઓલાનો વિવાહ તૂટી ગયો, એનું આ થયું, અરે તને ખ્યાલ નથી એ જે થયું છે તને વર્તમાન દેખાય છે. આ તો અનાદિ અનંતના પટ્ટામાં કોને કેમ કર્યું ને શું કામ કર્યું આ કર્મ થી તું જાણે તો કોઈના પર તને રાગ દ્વેષ નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? તને વર્તમાન એક પરિણામ દેખાય છે કે આને ધક્કો માર્યો, પણ આગળથી કોને કેટલા માર્યા ને કેમ થયું ને શું થયું આખી કર્મ થિયરીમાં જોઈશ તો તને પ્રશ્ન જ નહીં રહે કે આને કેમ આમ કર્યું. શરીરમાં આવે છે કે નહીં? ખરેખર એમાં આ જીવન બગાડવા જેવું નથી. ખેર આજે આ વાત પૂરી થઈ એટલે એના અંતમાં પ્રેરણા રૂપ આપણા બધાના માટે આ વાત છે. જેટલું પોસિબલ હોય એટલું વાસ્તવમાં આ ગાયક પ્રભુની ચર્ચા, એની વાર્તા, એનું ચિંતન, જે જગ્યાએ આપણે જવું છે, જેને એચીવ કરવું છે, જેને પ્રાપ્ત કરવું છે, એ સંબંધી જાણકારી થઈ ગઈ હોય તો ફરી એ સંબંધી એકબીજાને મળીએ તો ભાઈ કેમ આમ એક શબ્દ મૂકી દો કે કર્મબદ્ધ પર્યાય શું છે, તો પાછું 1 કલાક આપણું ટોપિક ચાલતું જાય ને ત્યાં ચોરીના 7 ફેરા પૂરા થઈ જાય. એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. છે કે નહીં? દુનિયાને લાગે વ્યવહારની વાવે છે, આપણે એમ લાગે કે લોક વ્યવહારનું આવે જ નથી, અને આ બાકીનો જે ધાર્મિક બાહ્ય વ્યવહાર છે એ બી આત્મકલ્યાણ માટે કરીએ છીએ. દુનિયાને બતાવવા ચર્ચા કરતા કેટલું સુંદર જીવન હોવું જોઈએ. એ તો એક વાર તમે રાજેશભાઈ કીધું ને કે ક્યારેક આ જીવન બતાવવાના કારણે અમને પણ ખ્યાલ આવે છે કે આ રીતે રહેવું જોઈએ, એટલે બતાવવાનો થોડો ભાવ આવે છે. અને આ એકચ્યુઅલી ચરણાની યોગ છે, આ બધું શાસ્ત્રોની જ વાતો છે, પણ આપણે મૌલિક ભાષામાં કહીએ છીએ.